આજથી હિન્દુ ધર્મના નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082નો પ્રારંભ થયો છે। આ નિમિત્તે પણ હવે ચોમાસું છે તે યથાવત રહે તેવી શક્યતાઓ છે। અત્યારે વલસાડથી સમાચાર મળી રહ્યા છે। નવા વર્ષના પ્રારંભે જ મેઘરાજાની બેટિંગ જોવા મળી। વલસાડ અને પારડી તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મહત્વપૂર્ણ છે કે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાઈ ગયો હતો। આ દ્રશ્યો પણ જુઓ, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। ચોમાસાની વિદાય બાદ પણ પવન સાથે ધોધમાર વરસાદ વલસાડમાં જોવા મળ્યો હતો। જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી એ જ પ્રકારે વરસાદી માહોલ છે એ વલસાડમાં જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ વિદાય લીધા બાદ પણ જાણે કમોસમી વરસાદનો કહેર બનીને મેઘરાજા આવ્યા હોય તેવા દ્રશ્યો વલસાડથી સામે આવ્યા છે।